મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે 9મું પ્રી ડિપાર્ચર વિદ્યાર્થીઓ અને તેમના અભિભાવકો માટેનું વિશિષ્ટ મેળાવડો યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે 350થી વધુ એમબીબીએસ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓએ હાજરી આપી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશમાં એમબીબીએસ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને મોરલ સપોર્ટ આપવાનો હતો। ડોક્ટર ઉમંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસ દરમિયાન કરવાની તૈયારી, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષિત મુસાફરી માટેની મહત્વની માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજે લગભગ 350 થી વધુ વિદ્યાર્થીઓને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ રશિયા અને જ્યોર્જિયા એમબીબીએસ કરવા માટે મોકલતી હોય છે। તો એ કાર્યક્રમની અંદર એમના ફેમિલીને એપ્રિશિએટ કરવા માટે આજે સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કાર્યક્રમ હતો। આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ખૂબ મોટા પ્રકારે એમબીબીએસનો ટ્રેન્ડ ચાલે છે અને ઘણા વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં, ગુજરાતમાં તો ખરા જ, પણ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એમબીબીએસ કરવા માટે જતા હોય છે। આવા વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। વિશેષ આનંદની વાત એ છે કે જ્યારે અમે 2015માં આંદોલન કર્યું ને એના કારણે બિન અનામત આયોગ, નિગમ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, આજે બધું મળ્યું, એના કારણે ઈડબ્લ્યુએસના સંજોગોથી લગભગ 250થી વધુ વિદ્યાર્થીઓને 15 લાખની વિદેશ અભ્યાસ માટેની જે લોન મળે છે એના માટે પણ ઘણા વિદ્યાર્થીઓ આમાંથી જઈ રહ્યા છે। એનો પણ અમને વિશેષ આનંદ છે। અમારી જે આખી ટીમ છે એ ભેગી થઈને એક મિશન સાથે આગળ વધે છે કે સ્ટુડન્ટ્સ આર ધ સક્સેસ ઓફ અવર ટેસ્ટિમોનિયલ્સ। અમારા ટેસ્ટિમોનિયલ્સ છે ને એ સ્ટુડન્ટની સક્સેસ છે અને સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે, પેરેન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે અને સ્ટુડન્ટ્સની નાનાની ધ્યાન રાખીએ છીએ। સાથે સાથે પેરેન્ટ્સને જે એશ્યોરન્સ જોતું હોય છે, પેરેન્ટ્સની જે રિક્વાયરમેન્ટ હોય છે, પેરેન્ટ્સની શું રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે પેરેન્ટ્સને પણ બધી જ રીતે અપડેટ કરવામાં આવે છે અને સાથે મળી અને આપણે ગુજરાતની અંદર એક એવી ડૉક્ટર કોમ્યુનિટી ઊભી કરીએ કે જે ઓછા બજેટમાં ડૉક્ટર બનેલી છે કે જેથી કરીને ભવિષ્યમાં પણ જ્યારે ચાર્જ લેવાનો આવશે ને તો એ ઓછા બજેટમાં મરીજની સારવાર કરશે। અને આ જ અમારો ઉદ્દેશ છે કે જો તમે ઓછા પૈસામાં ડૉક્ટર બનશો તો તમે તમારા ગામમાં, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં લોકોની સેવા પણ ઓછા પૈસામાં કરશો।